हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। ચાલો આજે આપણે જોવાના છે ફિઝિબિલિટી સ્ટડી. ફિઝિબિલિટી એટલે એનો મિનિંગ થાય સંભવિતતા, એની શક્યતા કેટલી છે એ. બરાબર. તો આપણે કોઈ પણ એક બિઝનેસ વેન્ચર સ્ટાર્ટ કરીએ છીએ જ્યારે, બરાબર છે, તો આપણો જે પણ બિઝનેસ આઈડિયા છે, બરાબર, એ કેટલો માર્કેટમાં ટકી શકે છે, બરાબર છે, એની સંભાવના કેટલી છે, એની શક્યતા કેટલી છે, એને આપણે કહીશું ફિઝિબિલિટી સ્ટડી. બરાબર. તો એવરી બિઝનેસ વેન્ચર સ્ટાર્ટ્સ વિથ અ બિઝનેસ આઈડિયા એન્ડ યુરેકા મોમેન્ટ. યુરેકા એટલે શું? મેજિક. તમને ખબર છે બધાને કે જ્યારે જે આઇન્સ્ટાઈન હતા, બરાબર છે, તે એમને જ્યારે એક પેલું પ્રોબ્લેમનું સોલ્યુશન મળેલું ને, બરાબર, જ્યારે રિસર્ચ કરતા હતા ને પ્રોબ્લેમનું સોલ્યુશન મળેલું ને, ઓકે, તો ત્યારે નાતા અમને એ પ્રોબ્લેમનું સોલ્યુશન મળેલું ને, ત્યારે એ અચાનક જ નાવાના ટબમાંથી ઊભા થઈને યુરેકા યુરેકા એવી રીતે બૂમ મારતા હતા. એટલે શું? ચમત્કાર થઈ ગયો, ચમત્કાર થઈ ગયો, બરાબર, મને મળી ગયું, મને રિઝલ્ટ મળી ગયું, મને સોલ્યુશન મળી ગયું, એ ટાઈપનું. બરાબર છે. તો જ્યારે પણ આપણે એક બિઝનેસ વેન્ચર સ્ટાર્ટ કરીએ છીએ, બરાબર છે, તો એ આપણા માટે છે ને કેવું હોય કે એકદમ નવું હોય, એની અંદર આપણને બધી નવી નવી વસ્તુ શીખવા મળે, તદ્દન બધી વસ્તુ નવી જ હોય આપણા માટે. બરાબર. તો એટલા માટે જ આ એક છે યુરેકા મોમેન્ટ. બરાબર છે. તો ઇટ હેઝ યુઝ્યુઅલી બીન ઓબ્ઝર્વ ધેટ ધ એન્ટરપ્રિનર ઇઝ યુઝલી વેરી કન્વિન્સ અબાઉટ ધ ફિઝિબિલિટી ઓર વાયબિલિટી ઓફ હિઝ આઈડિયા. બરાબર છે. તો એટલા જ માટે અહીંયા જે એક એન્ટરપ્રિનર છે એણે પહેલેથી બધી વસ્તુ ઓબ્ઝર્વ કરીને રાખવી જોઈએ, બરાબર છે, કે મારા માટે આ જે બિઝનેસ છે એ કેટલો કન્વિન્સ છે, એની શક્યતા કેટલી છે. બરાબર. તો એની શક્યતા કેટલી છે ટકી રહેવાની, એ અહીંયા આપણે ચેક કરવાનું છે. નાવ હાઉ સો એવર કન્વિન્સ ધ એન્ટરપ્રેનર મે બી અબાઉટ ધ વાયબિલિટી ઓફ હિઝ બિઝનેસ આઈડિયા, ઇટ નીડ્સ ટુ બી ટેસ્ટેડ એન્ડ ધીસ ઇઝ વેર ફિઝિબિલિટી ટેસ્ટ કમ્સ ઇન ટુ પિક્ચર. ચાલો, તો હવે અહીંયા છે ને જે એન્ટરપ્રેનર છે ને એને એના બિઝનેસના જે આઈડિયા છે, બરાબર, એની મતલબ સદ્ધરતા કેટલી છે, વાયબિલિટી એટલે સદ્ધરતા, બરાબર છે, એ કેટલી મતલબ ટકાઉ છે, બરાબર, એ વસ્તુને લઈને એ અહીંયા જે છે કન્વિન્સ થવાનું હોય છે, બરાબર, કે એની શક્યતા કેટલી છે, એની શ્યોરિટી એણે લેવાની છે, કેટલા ટકા છે કે ભાઈ આટલી શ્યોરિટી છે, બરાબર, એ એણે જોવાનું છે. ઓકે. તો એ વસ્તુ જે છે એને ટેસ્ટ કરવા માટે એની જે ફિઝિબિલિટી સ્ટડી છે, બરાબર, એના પર એણે આવવું પડે. તો ફિઝિબિલિટી સ્ટડી ઓર એનાલિસિસ કમ્સ આફ્ટર ધ ઓપોર્ચ્યુનિટી રેકગ્નાઇઝ સ્ટેજ એન્ડ બિફોર ધ ડેવલપમેન્ટ ઓફ ધ બિઝનેસ પ્લાન. બરાબર. તો આ જે ફિઝિબિલિટી સ્ટડી છે કે પછી જે એનાલિસિસ છે, બરાબર છે, એ કેવું છે કે ક્યાર પછી આવશે કે આપણે ઓપોર્ચ્યુનિટી રેકગ્નાઇઝ કરી લીધી, બરાબર છે, પહેલાં આપણે જે છે જે પણ બિઝનેસ છે એનું પ્લાનિંગ કરતા હોઈએ, પછી જે ઓપોર્ચ્યુનિટી રેકગ્નાઇઝ છે, બરાબર છે, એ સ્ટેજ આવે છે, એ સ્ટેજ પછી આવે છે ફિઝિબિલિટી ટેસ્ટ, બરાબર છે, એન્ડ બિફોર ધ ડેવલપમેન્ટ ઓફ ધ બિઝનેસ પ્લાન. તો આપણે બિઝનેસ ડેવલપમેન્ટનો પ્લાન બનાવતા હોઈએ એ પહેલાં આપણે શું કરીએ છીએ, તો ઓપોર્ચ્યુનિટી રેકગ્નાઇઝ કરી પછી એનો ફિઝિબિલિટી સ્ટડી કરવાની છે, બરાબર. હવે માની લો કે તમે મિકેનિકલ રિલેટેડ કોઈ બી બિઝનેસ સ્ટાર્ટ કરો છો, ઓકે, તો એ જે પ્રોડક્ટ છે એની માર્કેટની અંદર કેટલી વેલ્યુ છે, કેટલા લાંબા સમય સુધી એ ટકી રહેશે, બરાબર, એ ફિઝિબિલિટી સ્ટડી અહીંયા કરવાનું છે. ઓકે. એ થઈ જાય પછી આપણે શું કરવાનું છે, એ પ્રમાણેનો અહીંયા બિઝનેસ પ્લાન જે છે એ બનાવવાનો છે. ઓકે. તો ફિઝિબિલિટી એનાલિસિસ ઇઝ ધ પ્રોસેસ ઓફ ડિટરમાઇનિંગ ઇફ અ બિઝનેસ આઈડિયા ઇઝ વાયબલ. બરાબર. તો આ જે ફિઝિબિલિટી એનાલિસિસ છે એ આખી પ્રોસેસની અંદર શું છે કે જે બિઝનેસ આઈડિયા છે, બરાબર, એ માર્કેટમાં કેટલો ટકી રહેશે, એની સદ્ધરતા કેટલી છે, એ નક્કી કરવાનું છે, બરાબર. તો ફિઝિબિલિટી એનાલિસિસની અંદર એની વાયબલ કેટલું છે, બરાબર, એ નક્કી કરવાનું છે. એના પછી છે ઇટ ઇઝ ધ પ્રિલિમિનરી ઇવેલ્યુશન ઓફ અ બિઝનેસ આઈડિયા કન્ડક્ટેડ ફોર ધ પર્પઝ ઓફ ડિટરમાઇનિંગ વેધર ધ બિઝનેસ આઈડિયા ઇઝ વર્થ પરસ્યુઇંગ. બરાબર. તો અહીંયા જે પણ બિઝનેસ આઈડિયા છે, બરાબર છે, કે જેની અંદર આપણે ઝંપલાવાના છે, બરાબર, કે જે આપણે સ્ટાર્ટ કરવાનો છે, આપણા પર્પઝ છે કે મારે આ સ્ટાર્ટ કરવાનું છે, બરાબર છે, તો એનું એક પ્રિલિમિનરી ઇવેલ્યુએશન જે છે એ કરવાનું છે, બરાબર છે. ફિઝિબિલિટી એનાલિસિસ સ્ટેટ્સ ધ entrepreneur's business idea and provides him with a more source notion of its feasibility and viability. તો જે ફિઝિબિલિટી એનાલિસિસ છે ને, બરાબર, એની અંદર જે એન્ટરપ્રેનરનો જે બિઝનેસ આઈડિયા છે,
બરાબર છે, એનો ટેસ્ટ કરવામાં આવે છે કે એ મતલબ એવી સેમ પ્રોડક્ટ જે છે એ માર્કેટમાં કેવી રીતે ટકેલી છે, બરાબર, કેટલા ટાઈમથી એ ચાલે છે, કેવી રીતે એ ચાલે છે, એનું પ્રોડક્શન કેવી રીતે થાય છે, બરાબર છે. આ બધી વસ્તુ જે છે એ ધ્યાનમાં રાખીને, બરાબર, ક્યાં તો એ કેવું છે કે સેમ્પલિંગ કરીને બી માર્કેટમાં મૂકી શકે. તો એનાથી શું થશે કે એ જે પણ વસ્તુ રિસર્ચ કરે છે, બરાબર, એનો જે પણ ટેસ્ટ કરે છે એની અંદર એને વધારે વસ્તુ જે છે ખબર પડશે. ઓકે, તો અહીંયા છે ટાઈપ ઓફ ફિઝિબિલિટી એનાલિસિસ. એમાં પહેલું છે માર્કેટ ફિઝિબિલિટી, ટેકનિકલ અને ઓપરેશનલ ફિઝિબિલિટી, અને બીજું છે ફાઇનાન્શિયલ ફિઝિબિલિટી. ચાલો, તો એની અંદર આપણે પહેલાં જોઈએ માર્કેટ ફિઝિબિલિટી, બરાબર. તો માર્કેટ ફિઝિબિલિટી એનું અસેસમેન્ટ છે કે આપણું જે માર્કેટનું ઓવરઓલ એનું જે અપિયરન્સ છે, બરાબર છે, કોઈ પ્રોડક્ટ છે, જે પર્ટિક્યુલર પ્રોડક્ટ છે જેનું પ્રોડક્શન કરવા માટે તમે વિચારો છો, બરાબર, એનું માર્કેટની અંદર ઓવરઓલ અપિયરન્સ કેવું છે, બરાબર, એને આપણે માર્કેટ ફિઝિબિલિટી ટેસ્ટ આપણે કહીશું, બરાબર છે. તો આ વસ્તુ છે ને કેવું છે કે આપણા માર્કેટની અંદર આપણું પ્રોડક્ટ જે છે એ કેટલા ટાઈમ સુધી ટકી રહેશે, કેટલું ટકી રહેશે, બરાબર, એની અંદર કયા સુધારા વધારા કરવાની જરૂર છે, એના માટે આ જે ટેસ્ટ છે કરવામાં આવે છે, બરાબર છે. તો એ એનાલિસિસ કરતી વખતે કયા કયા વસ્તુ જે છે, બરાબર, એ આપણે ધ્યાનમાં રાખવાનું છે. તો પ્રાઇમરી ઇશ્યુઝ જે છે એ કયા કયા છે, 3 પ્રકારના છે. ઇન્ડસ્ટ્રી અટ્રેક્ટિવનેસ, એટલે પહેલું જોઈએ ઇન્ડસ્ટ્રી અટ્રેક્ટિવનેસ. તો એવરી પ્રોડક્ટ ઓર સર્વિસ બિલોંગ્સ ટુ અ પર્ટિક્યુલર ઇન્ડસ્ટ્રી વિચ હેઝ ઇટ્સ સેટ્સ ઓફ એક્ઝિસ્ટિંગ પ્લેયર્સ, એન્વાયરમેન્ટલ કન્ડિશન એન્ડ ડિમાન્ડ કન્ડિશન્સ. તો કોઈ બી પ્રોડક્ટ હોય, કોઈ બી પ્રોડક્ટ કે સર્વિસ હોય, બરાબર, પેન, પેન્સિલ, બુક લઈ લો, કે પછી ગાડીના કોઈ પાર્ટ્સ લઈ લો, મોટરના કોઈ પાર્ટ્સ લઈ લો, બરાબર છે. એની અંદર એ છે ને કોઈ પણ એક પર્ટિક્યુલર ઇન્ડસ્ટ્રીને એ શું કરતું હોય, બિલોંગ કરતું હોય, બરાબર છે. તો એના જે એક્ઝિસ્ટિંગ એ લોકોના જે કોમ્પિટિટર છે, બરાબર છે, એ કેટલા છે, બરાબર છે, એ આપણે જોવાનું છે. એની એન્વાયરમેન્ટલ કન્ડિશન શું છે એ જોવાનું છે. એની ડિમાન્ડની કન્ડિશન શું છે એ આપણે એને જોવાની છે, બરાબર. Tomorrow, if I decided to set up a hotel in Gujarat, my decision will surely be influenced by the state of the overall hotel industry in Gujarat. બરાબર, હવે અહીંયા એક્ઝામ્પલ છે કે હવે કાલે ઉઠીને મારે એક બિઝનેસનો, હોટલનો બિઝનેસ જે છે એ સેટઅપ કરવો છે, બરાબર. તો અહીંયા કેવું છે કે જ્યારે હું ફિઝિબિલિટી ટેસ્ટ કરું છું કે વાયબિલિટી ટેસ્ટ કરું છું ને, તો ગુજરાતની જેટલી બી હોટલ ઇન્ડસ્ટ્રી છે ને એનો ઓવરઓલ જે ક્રાઇટેરિયા છે, બરાબર, કે પછી એનો જે સિનેરિયો છે એ શું છે એ મારે ટેસ્ટ કરવાનો છે. સો ઇફ ધ ઓવરઓલ મૂડ ઇન ધ હોટલ ઇન્ડસ્ટ્રી ઇઝ upbeat and things are all favorable, it will surely have a positive effect on my decision. બરાબર છે. તો અહીંયા કેવું છે કે ગુજરાતની આખી જે હોટલ ઇન્ડસ્ટ્રી છે ને એનો સિનેરિયો શું છે એ અહીંયા મને ઇન્ફ્લુઅન્સ કરવાનો જ છે, બરાબર છે. તો અહીંયા આપણે શું કરવાનું છે કે હોટલ ઇન્ડસ્ટ્રીનો જે ઓવરઓલ મૂડ શું છે, કે ઓવરઓલ વસ્તુ શું ચાલે છે, ત્યાં શું સિનેરિયો ચાલે છે, એને આપણે અહીંયા શું કરવાનું છે કે સર્ચ કરવાનો છે, મતલબ કે એના પર આપણે ધ્યાન આપવાનું છે, બરાબર છે. વસ્તુ શું ચાલે છે, કયું વધારે ફેવરેબલ છે, બરાબર છે, એ આપણે અહીંયા જોવાનું છે, જેથી કરીને અહીંયા જે પણ પોઝિટિવ ઇફેક્ટ જે છે એ આપણને મળી રહે, બરાબર. તો ઓન ધ અધર હેન્ડ, ઇફ ધ ઓવરઓલ મૂડ ઇઝ ડેમ, ધેન ઇટ વિલ હેવ અ નેગેટિવ ઇફેક્ટ ઓન માય ડિસિઝન. તો છે ને કેવું હોય કે એના પર પોઝિટિવ ઇફેક્ટ જે છે એ આપણા ડિસિઝન પર પડે, ફેવરેબલ વસ્તુ હોય તો, બરાબર છે. તો ઇટ વિલ હેવ અ નેગેટિવ ઇફેક્ટ ઓન માય ડિસિઝન. જો હવે આઈડિયા કેવું હોય કે આપણે એનાથી સાવ ઊંધું વિચારવા જઈએ ને તો નેગેટિવ ઇફેક્ટ પડે. ધસ ધ ઓવરઓલ અટ્રેક્ટિવનેસ ઓફ ધ ઇન્ડસ્ટ્રી ઇઝ ધ પ્રાઇમરી ડિટર્મિનન્ટ ઓફ અ ન્યૂ વેન્ચર્સ ફિઝિબિલિટી, બરાબર છે. તો અહીંયા ઓવરઓલ વસ્તુ શું છે કે એની અંદર હોટલનો જે બિઝનેસ છે એની અંદર જે ઓવરઓલ જે વસ્તુ ચાલતી હોય, બરાબર, કે ફૂડ પર જે છે એ વધારે કરવું પડે. તો ભાઈ પંજાબી ફૂડ ચાલતું હોય, ચાઇનીઝ ફૂડ ચાલતું હોય, એની સાથે જે ઇન્ટિરિયર છે, બરાબર, એ પણ એટલું સરસ હોવું જોઈએ. જે બેસવાના ખુરશી ટેબલ છે એ અટ્રેક્ટિવ હોવા જોઈએ. પાણીની બોટલ, તો હવે કાચની પાણીની બોટલ આપવામાં આવે,
બરાબર, તો એ થોડુંક અટ્રેક્ટિવનેસ લાગે, બરાબર. તો એવી રીતે ફૂડનો જે બિઝનેસ છે એની અંદર જે રિસન્ટલી જે પણ સિનેરીઓ ચાલે છે એવી રીતે જ આપણે અત્યારે પણ સ્ટાર્ટઅપ કરીએ ને, બરાબર, તો એ પોઝિટિવ ઇફેક્ટ આપે છે. પણ જો એની અંદર આપણે કોઈ ઊંધું સટ્ટું કરવા જઈએ, બરાબર, એકદમ ડમ્પ આઈડિયાઝ જે છે એ મૂકવા જઈએ તો નેગેટિવ ઇફેક્ટ અહીંયા આપણને પડી શકે છે. Industries that are attractive are characterized by the following. ચાલો, તો ઇન્ડસ્ટ્રીઝ ધેટ આર અટ્રેક્ટિવ એન્ડ કેરેક્ટરાઇઝ બાય ધ ફોલોઈંગ. તો જે ઇન્ડસ્ટ્રી છે, બરાબર, એની અંદર કઈ વસ્તુ કોમન છે કે જે ખરેખર પોઝિટિવ છે? તો લાર્જ એન્ડ આર વિટનેસિંગ ધ હાઈ રેટ ઓફ ગ્રોથ ફોર પાસ્ટ ફ્યુ યર્સ. એવી ઇન્ડસ્ટ્રીઝ કે જેની અંદર આપણને એક્સપાન્શન બહુ મોટું મળે છે, બરાબર, લાર્જ એરિયા ઓફ ગ્રોથ મળે છે, જેની અંદર એ જે પણ ચલાવે છે, જે પણ વ્યક્તિ ચલાવે છે ને છેલ્લા કેટલાક વર્ષથી ઇન્ડસ્ટ્રી બહુ સારી રીતે ચાલે છે. તો ફૂડ ઇન્ડસ્ટ્રી, હોટેલ ઇન્ડસ્ટ્રી એ વર્ષોથી બહુ સક્સેસફુલી ચાલે છે. કપડાની ઇન્ડસ્ટ્રી તો છેલ્લા કેટલા વર્ષોથી ફેશનેબલ કપડાની જે ઇન્ડસ્ટ્રી છે એ બહુ સારી ચાલે છે, બરાબર. આર અસેન્શિયલ ટુ કસ્ટમર. અસેન્શિયલ મતલબ અસેન્શિયલ હોવી જોઈએ, જરૂરી હોવી જોઈએ, બરાબર છે. નીડી હોવી જોઈએ. તો ફૂડ જે છે નીડી છે, કપડાં જે છે એ નીડી છે, બરાબર, ચપ્પલ જે છે એ નીડી છે, પર્સ જે છે નીડી છે. એટલે ફેશનને રિલેટેડ બધું, ફૂડને રિલેટેડ બધી વસ્તુ, ઓકે. એના પછી છે આર ન્યૂ ઓર યંગ રાધર ધેન બિંગ ઓલ્ડ ઓર એન્ડ મેચ્યોર, બરાબર છે. હવે આ જે આઈડિયા છે ને એ નવો હોવો જોઈએ, એકદમ યંગ હોવો જોઈએ, એકદમ ઓલ્ડ ફેશન કે મેચ્યોર બી હોવો જોઈએ, બરાબર. હેવ હાઈ ઓપરેટિંગ માર્જિન્સ. એ ઓપરેટિંગ માર્જિન જે છે એ મોટો હોવો જોઈએ કે આપણે કેવું છે કે એની અંદર અલગ અલગ જગ્યાએ આપણે ઓપરેશન કરીને ગમે તે રીતે આપણે એને ટેકવી શકીએ. હેવ લેસ કોમ્પિટિશન હોવી જોઈએ. પણ અત્યારે જે હોટલનો બિઝનેસ છે એની અંદર કોમ્પિટિશન તો આપણને જોવા મળે જ છે, ઉપરના એક્ઝામ્પલ પ્રમાણે. આર નોટ ઓવર ક્રાઉડેડ, બરાબર. પછી ઓવર ક્રાઉડેડ પણ હોવો જોઈએ નહીં. The entrepreneur before taking the plunge should study the growth potential of the industry through primary and secondary research. We shall be discussing this learn on its this book. તો માર્કેટ ટાઈમલાઇન્સ જે છે, બરાબર, એ આપણે જોઈએ. મતલબ જે સ્ટડી છે એ ગ્રોથની સ્ટડી છે, બરાબર, કે પ્રાઇમરી કે સેકન્ડરી રિસર્ચ જે થયા છે, બરાબર, એ આગળના જે બુકના ચેપ્ટર છે ને એની અંદર એ આવશે. પણ અત્યારે આપણે સેકન્ડ લઈએ છીએ માર્કેટ ટાઈમલાઇન્સ, બરાબર, માર્કેટ ટાઈમલીનેસ, સોરી. તો નેચર ઓફ પ્રોડક્ટ એન્ડ સર્વિસ અને મેજર કન્સિડરેશન, એવા બે અહીંયા ક્લાસિફિકેશન કરવામાં આવેલા છે, બરાબર. તો એમાં પહેલું છે ઇમ્પ્રુવમેન્ટ્સ ઇન ધ પ્રોડક્ટ્સ ઓર સર્વિસીસ ઓલરેડી અવેલેબલ ઇન માર્કેટ. તો જે પ્રોડક્ટ છે કે સર્વિસ છે જે માર્કેટની અંદર ઓલરેડી અવેલેબલ છે, બરાબર, એની અંદર આપણે શું કરવાનું છે? ઇમ્પ્રુવમેન્ટ કરવાનું છે, બરાબર. તો એ થયું પ્રોડક્ટ કે સર્વિસનું નેચર, બરાબર છે. હવે અહીંયા મેજર કન્સિડરેશન શું છે કે ઇઝ ધેર સ્કોપ ફોર ઇમ્પ્રુવમેન્ટ. ઇમ્પ્રુવમેન્ટના સ્કોપ છે, ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે. ઇઝ ધીસ અ ગુડ ટાઈમ ફોર ન્યૂ એન્ટ્રન્ટ. એની અંદર કંઈ નવી વસ્તુ લાવવાની કે પછી નવા પ્રોડક્ટ લાવવાની કોઈ મતલબ સ્કોપ દેખાય છે આપણને, બરાબર, કે જરૂર છે, ઓકે. એ આપણે અહીંયા જોઈ લેવાનું છે. એની અંદર બીજો પોઈન્ટ છે, ત્રીજો પોઈન્ટ, આર ધ પ્રેઝન્ટ પ્લેયર્સ ઇન ધ માર્કેટ મેકિંગ ડિસન્ટ પ્રોફિટ્સ. તો જે કમ્પિટિટર છે કે પછી જે પણ એ બિઝનેસ ચલાવે છે, બિઝનેસ પ્લેયર્સ છે, બરાબર, એ ડિસન્ટ પ્રોફિટ અહીંયા બનાવી લે છે. આર કસ્ટમર્સ બાઇંગ. કસ્ટમર જે છે એ પ્રોડક્ટ બાય કરે છે. આર ધ પ્રાઇઝિસ રાઇઝિંગ. પ્રાઇસ જે છે એ પ્રોપરલી રાઇઝ થાય છે કે નહીં, બરાબર. એના પછી છે બીજો પોઈન્ટ, તો એની અંદર છે બ્રેક થ્રુ પ્રોડક્ટ ઓર સર્વિસ વિચ ઓલ એસ્ટાબ્લિશ અ ન્યૂ માર્કેટ સેગમેન્ટ, બરાબર. તો એવી બધી જ વસ્તુ, એવી બધી જ પ્રોડક્ટ કે સર્વિસીસ કે જે ઓલરેડી અહીંયા એક્ઝિસ્ટ કરતી હોય અને માર્કેટ સેગમેન્ટ જે છે, ક્યાં તો નવા માર્કેટ સેગમેન્ટ જે છે એ બનાવી શકે એટલા લાયક હોય એવું. તો કેન વી ગેટ ધ અર્લી બર્ડ એડવાન્ટેજીસ. અર્લી બર્ડ એડવાન્ટેજીસ એટલે કેવું છે કે નવી પ્રોડક્ટ હોય, બરાબર છે, ક્રિએટિવિટી કે ઇનોવેટિવનેસથી આપણે નવી પ્રોડક્ટ જે છે એનું આપણે પ્રોડક્શન કરીએ છીએ, બરાબર છે. તો આપણે એવા પહેલાં વ્યક્તિ બની શકીએ કે જે માર્કેટની અંદર એ વસ્તુ લાવી શકતા હોય, બરાબર છે. એના પછી છે આઈડેન્ટિફિકેશન ઓફ નિશ માર્કેટ.
ચાલો તો હવે નીશ માર્કેટ જે છે એનું આઈડેન્ટિફિકેશન, બરાબર. ચાલો હવે નીશ કે નીશે માર્કેટ, બરાબર, અને નીશે પણ કહેવાય અને નીશ પણ કહેવાય, બરાબર. તો નીશ માર્કેટ ઇઝ અ સ્મોલર માર્કેટ વિધિન અ લાર્જર માર્કેટ. તો નીશ માર્કેટ એટલે શું કે ભાઈ એક લાર્જ માર્કેટ છે ને એની અંદર સૌથી સ્મોલ માર્કેટ કયું છે. ધીસ માર્કેટ સર્વ્સ ટુ પર્ટિક્યુલર narrower segment of customers whose requirement is similar and is created to by a smaller group of suppliers within the entire industry. તો એ કેવું હોય કે કેટલાક કસ્ટમર્સ જે હોય ને એ લોકોના ટેસ્ટ અલગ હોય, બરાબર છે. તો એ લોકોનું નેરોર જે સેગમેન્ટ હોય એક અલગ ભાગ હોય, બરાબર, કે જે લોકોને પર્ટિક્યુલર એ જે વસ્તુ છે ને એ પ્રોવાઈડ કરવામાં આવતી હોય, બરાબર છે. એ લોકોની જે રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે કેવું હોય કે અહીંયા એક નાનું ગ્રુપ બનાવી દેવામાં આવે, બરાબર છે. અને એ જે સપ્લાયર છે, બરાબર, એના સપ્લાયર બી ઓછા હશે અને એ જે કસ્ટમર હશે ને એ લોકોનું સેગમેન્ટ પણ એવું નાનું જ હશે, બરાબર. તો આખી એન્ટાયર ઇન્ડસ્ટ્રીની અંદર એક આવું નાનું ગ્રુપ જેની અંદર નાના કસ્ટમર હશે, નાના કસ્ટમર એટલે ઓછા કસ્ટમર હશે અને એક નાનું ગ્રુપ હશે સપ્લાયરનું, બરાબર, જે વસ્તુ અહીંયા સપ્લાય કરતી હોય. તો ઇટ ઇઝ એડવાન્ટેજિયસ ટુ ધ ન્યૂ એન્ટ્રન્ટ if it is able to establish itself within this niche market rather than competing with the major players, બરાબર. તો જે વસ્તુ કેવું છે કે એના સપ્લાયર ઓછા હોય, એનું ગ્રુપ જે છે નાનું હોય, બરાબર, એની અંદર ઇઝીલી જે નવા વ્યક્તિ છે એ એન્ટર થઈ શકે છે, બરાબર છે. અને અહીંયા વસ્તુ જે છે પ્રોવાઈડ કરી શકે. એટલે જેની અંદર કેવું છે કે બહુ બધા પ્લેયર્સ હોય, મેજર પ્લેયર્સ હોય, બરાબર, એ લોકોને અહીંયા કોમ્પિટિશનમાં એ લોકોની સાથે ઉતરવું અને પછી ટકી રહેવું એના કરતાં એ જે સ્ટ્રગલ કરવાની છે અહીંયા ઓછી થઈ જાય, બરાબર છે. તો જે નીશી માર્કેટ છે એની અંદર આપણે ઇઝીલી એન્ટર કરી શકીએ છીએ અને એસ્ટાબ્લિશ આપણો બિઝનેસ કરી શકીએ છીએ, બરાબર. તો નીશી માર્કેટ અલાઉઝ ધ ન્યૂ એન્ટ્રન્ટ ટુ ફોકસ ઓન સર્વિંગ અ સ્પેશિયલાઇઝ માર્કેટ બેટર રાધર ધેન try to serve everyone which is difficult for a new entrant. જે નીશ માર્કેટ છે, બરાબર, અહીંયા કેવું છે જેટલા બી નવા એન્ટ્રન્ટ છે એ લોકોને અહીંયા એક સ્પેશિયલાઇઝ માર્કેટ સેગમેન્ટ જે છે, બરાબર, એ અહીંયા પ્રોવાઈડ કરે છે. ઓકે, તો આ થયા ફિઝિબિલિટી ટેસ્ટ.